મારા દુઃખની તમને હું વાત કરું. 55 વર્ષ થઈ ગયા, કોઈ બાય આ નથી પાડતી. આજે ઓલો સોમલાનો ફોન સવારે આવ્યો કે કાલે જોવા જવાનું. તો મેં પછી ઢોરાવાળ કાળા કર્યા, મૂછો રંગી અને છાતીમાં એક કાળું કર્યું કે બુસ્પોટમાંથી એવું દેખાય ઢોરાવાળ તો સારું લાગે એટલા માટે. પણ મેળ જ નથી પડતો. કેટલી જગ્યાએ જોવા ગયો, કોઈ હાથ નથી પાડતું. આવું સરસ મારું મોઢું છે, કેવો સરસ લાગુ છું, કાળા વાળ કર્યા તો કેવો આમ લાગુ છું, કોઈ હાથ નહીં પડતું. હું મારા નસીબમાં છે ભગવાન જાણે. કેટલા બ્રાહ્મણ પાસે જોડાયું, કેટલી વિધિઓ કરાવી. ઓલો બ્રાહ્મણ કે આમ કરો, ઓલા જ્યોતિષ કે આમ કરો, બધે ભૂવા પાસે દોરા ધાગા કરેલા, કોઈ હાથ ન પાડે. આપણું કંઈ મેળ થયો જ નહીં. 55 વર્ષ થઈ ગયા, 55 દાંતે બે પડી ગયા, પણ કોઈ હા ન પાડે. હવે આ સોમલાએ કીધું છે, એના ધ્યાનમાં બાઈ છે, અહીંયા થઈ જાય તો આપણો મેળ પડી જાય. આ કાળા કરેલા કંઈક કામ લાગે તો નકર હરીની ઈચ્છા. પાછા મારા ભાઈબંધો હું કે ચિંતા ન કરતો, તારા લીલ અમે ધામધૂમથી પરણાવશું. બોલો, કંઈ શરમ આવતી લોકોને. મારે લીલ પડ્યા પણ મને નથી પરણાવતા. લીલ પરણાવવાની વાતો કરે. ક્યાંક મારા મોટો ભાઈ ગોતી દીધો તો ધામધૂમથી લગ્ન ન કરો બે મારા. પણ ના, લીલ પરણાવા છે. આ તો દાગ્યા પર ધ્યાન દે આપણને. પણ આપણા નસીબમાં આપણે બધું સહન કરવું પડે. શું કરીએ? આપણા નસીબ જ ખરાબ છે તો ક્યાં મેળ નથી પડતો. ઘણી વાર એમ છે મળી જાઓ પછી અંદરથી પુરુષ જાગે કાઢે. બાય માટે હું કામ મળું? બાય ન મળે તો કાંઈ. આપણે તો આમ ને આમ 55 થયા, 5 થાય, 75 થાય, ભગવાનની ચાહે ઓવર જીતું આપણે. No.